બાકી એ મહુવાનો વ્યૂ તમે જુઓ. સો ગાઈઝ આવું છે અમારું કંઈક રૂડું રૂપાળું મહુવા. સો ગાઈઝ આપણી સાથે ધીરેનભાઈ જોડાઈ ગયા છે, આપણા યુટ્યુબર. ઓકે સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ આજે આપણે નીકળ્યા છીએ મહુવાની રાઈડ ઉપર. આ તમે જોઈ શકો છો મહુવામાં રામ જન્મોત્સવની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ અમારી મહુવાની મેઇન ચોક છે જે સંતોષ રેસ્ટોરન્ટ છે. આ મોસ્ટ ઓફ બધા પહેલેથી સંતોષની પાઉંભાજી બહુ ખાય છે. આ તમે જોઈ શકો છો આ સાઈડ બધું રામ જન્મોત્સવની તૈયારી ચાલુ થઈ ગઈ છે મહુવામાં. સો ગાઈઝ આજે આપણે જઈએ છીએ મહુવાના લાઇટ હાઉસ પર. મારી સાથે મેં અને ધીરેનભાઈ એ થોડાક પાછળ રહી ગયા છે, હું તમને બતાવું. સો તમે જોઈ શકો છો મહુવામાં તો ફૂલ ધૂમધામથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. સો ચલો અત્યારે પહેલાં આપણે વધારે બાક નહીં કરવી, પહેલાં આપણે જઈએ સીધા લાઇટ હાઉસ, કારણ કે મારે ક્યારનું નીકળવાનું હતું ને બહુ મોડું થઈ ગયું છે. સો ગાઈઝ આ વાસી તળાવથી અમે ડાયરેક્ટ સીધા નીકળી જવાના છે લાઇટ હાઉસ પર. સો ચલો આપણે પહેલાં જલ્દી જઈએ. સો ગાઈઝ હું તમને બતાવું, આ અમારા મહુવાના બહુ જ મોટા ફેમસ જેક યુટ્યુબર છે. જો તેમની શોપ સામેની સાઈડ છે જેક ભાઈની. થોડાક ટાઈમમાં જલ્દી આપણે એને મળીશું. એ બી એક બહુ મોટા ક્રિએટર છે મહુવામાં. સો જેકભાઈ તમે અમારો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો પ્લીઝ, તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો. સો ગાઈઝ ચલો આપણે પહેલાં જઈએ. સો ગાઈઝ આપણી સાથે ધીરેનભાઈ જોડાઈ ગયા છે, આપણા યુટ્યુબર. મહુવામાં જ રહે છે, આપણા ફ્રેન્ડ બની ગયા છે અત્યારે. સો આજે અમે બંને એક બાઇક લઈને નીકળી ગયા છે મોટો વ્લોગિંગ શૂટ કરવા માટે. સો ગાઈઝ આવું કંઈક છે અમારા મહુવાના નજારા કુદરતી. અત્યારે સાંજનો ટાઈમ છે એટલે વ્યૂ મસ્ત આવશે. મારે થોડુંક લેટ થઈ ગયું છે, સૂરજ દાદા વાદળોમાં છુપાઈ ગયા છે. નકર હું તમને બતાવત જે સનસેટ સાંજનો મહુવામાં થાય ને એ વ્યૂ તમે એક નંબર જોવા લાયક હોય છે. આ તમે જોઈ શકો આજુબાજુ બંને સાઈડ નાળિયેરી જ છે. આ નાળિયેરીના ફાર્મ હાઉસ છે આઈ થિંક બધાના. અમે નાના હતા ને એટલે મેં નાનો હતો ને જ્યારે ભવાની બહુ અમે લોકો સાયકલ લઈને આવતા, ગણપતિ વિસર્જનમાં આવતા. તો એ જે અમારી રોમાંચક મેમરી છે ને હજી મારા માઇન્ડમાં ફરે છે, કારણ કે અમે બહુ બધા ફ્રેન્ડ લોકો ત્યારે કંઈ ટેન્શન કે એવું કંઈ કમાવાની કંઈ ઉપાધિ નહોતી મારી લાઈફમાં. અત્યારે તો થોડુંક લાઈફ સેટ થઈ ગઈ છે ને બહુ જવાબદારી થોડી આવવા મળી છે. બાકી જે અમારો નાનપણનો ટાઈમ હતો ને એ નાનપણનો ટાઈમ આ જિંદગીનો બેસ્ટ ટાઈમ હતો. ત્યારે અમે બધા લોકો, મારા જેટલા બી ફ્રેન્ડ છે, અમે ગણપતિ વિસર્જનમાં અમે લોકો ટ્રેક્ટરમાં બેસીને આવતા ભવાની નાહવા માટે, કારણ કે ભવાનીનો દરિયો અમારે ઓલમોસ્ટ ધૂળવાળો છે, એટલો બધો સાફ નથી, પણ તો બી અમે બધા ફ્રેન્ડ લોકો નાહવા આવતા આ જગ્યા ઉપર. હું તમને થોડેક જ આગળ છે ને એક બ્રિજ છે, બે સાઈડ પાણી છે, એ બ્રિજ ખાલી જોવા જેવો છે. થોડેક જ આગળ રસ્તા ઉપર છે, હું તમને ચલો ત્યાં જઈને બતાવું જલ્દી. સો ગાઈઝ મેં જે બ્રિજની વાત કરતો હતો બસ એ આવી ગયો છે, આપણી સામે જ છે એક સાઈડ. તમે જોઈ શકો છો બંને સાઈડ છે ને પાણી છે. જે ઇવનિંગનો ટાઈમ તમે જોઈ શકો છો, હોડકા વાદળા આવી ગયા નકર બાકી સનસેટ એક નંબર અહીંનો થાય છે. એટલું પીસફુલ તમે જોઈ શકો, બંને સાઈડ પાણી છે ને પવન ચક્કી બધી સાઈડ. આપણે સામેની સાઈડ લાઇટ હાઉસ છે ત્યાં જવાનું છે ને વચ્ચે તમે જોઈ શકો બંને સાઈડ પાણી ને જેટલો ચોમાસામાં વરસાદ આવે ત્યારે પાણી છે ને આ જગ્યાની ઉપર જતું રહે છે. ને ઘણા બધા લોકો સાંજના ટાઈમે આ જગ્યા ઉપર બેસવા આવે છે, મહુવાના જેટલા બી છે એટલા. સો ગાઈઝ આવું છે અમારું કંઈક રૂડું રૂપાળું મહુવા. સો ગમે ત્યાંથી તમે આ વ્લોગ જોતા હોય તો એકવાર આ જગ્યા, આ પ્લેસની વિઝિટ જરૂર કરજો. તમે સામેની સાઈડ છે ને પેલા લોકો માછીમાર છે, લોકો માછી પકડવા મધદરિયે જેલા છે વચ્ચે. પહેલાં મહુવા બંદર જ હતું. પહેલાં બધું આખું મહુવા છે ને બંદરની સાઈડ જ હતું. ત્યાં રેલવે સ્ટેશન હતું. મીન્સ બહારથી જે અંગ્રેજોનો ટાઈમ હતો ને
ત્યારે વેપાર આ જગ્યા ઉપરથી થતો. મેન મહુવા આઈ થિંક એ જ હતું કે મહુવા જે લાઇટ હાઉસમાં છે ને એ ત્યાં જ મેન બંદર હતું. ત્યાં બહારથી બધા વેપારીઓ આવતા ઓળખામાં. પણ હવે ખબર નહીં કે મને આટલો બધો આઈડિયા નથી. બાકી મેં મારા કાકા ને બધા વાતો કરતા ને તો મેં સાંભળેલું. બાકી મેન મહુવા છે ને એ બંદરમાં જ હતું ત્યાં સાઈડ. સો ગાઈઝ આપણે એક ફ્રેન્ડ આવે છે એની વેઇટ કરીએ છીએ. આપણા ફ્રેન્ડ છે ધીરજભાઈ, તમે જોઈ શકો એની બાઇક. તો ધીરજ દ્વારકર રાઇડર કે દ્વારકર કે રાઇડર દિવાકર. ઓકે, તો ધીરજભાઈ દિવાકર આપણા જ ફ્રેન્ડ છે. એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણા બીજા ફ્રેન્ડ આવી ગયા છે વિજયભાઈ જોલિયા. સો ગાઈઝ આજે તો ફૂલ એટલે ફૂલ ધમાલ કરવાનું છે. તો પહેલાં ચલો આપણે જઈએ લાઇટ હાઉસ પર, કારણ કે આપણે સનસેટ લેવો છે ને મોડું થઈ ગયું છે બહુ. ઓકે ગાઈઝ, આપણે આ સાઈડથી રૂટ પકડવાનો છે. ઓ માય ગોડ, ઢાળ તો સીધો ભરાણો એટલે ગયો અમે. સો ગાઈઝ પેલી સાઈડથી બી જવાય, પણ ત્યાં આપણે ઢાળ નીચે ઉતરવાનું છે કે દરિયા પાસે. સો આ જગ્યા આ રોડથી તો હું પહેલી વાર નીકળું છું. મેં જોયું નથી. હવે આ લોકો આગળ આવે પછી ખ્યાલ પડે કઈ બાજુ. ઓકે સો ગાઈઝ અહીંથી જવાનું છે આપણે. આવો રસ્તો છે કંઈક બાવળિયાની વચ્ચે. મેં પહેલી વાર આ જગ્યા ઉપર આવ્યો છું. મહુવામાં રહેવા છતાં મેં નથી આવેલો અહીંયા. આપણા વિજયભાઈ સ્પ્લેન્ડર લઈને માઉન્ટ લગાવી દીધો છે. ખબર નથી હવે ક્યાં જઈએ છીએ. આપણે દરિયામાં નીચે ઉતરવું હોય તો અહીંથી. ઓકે, સો ગાઈઝ તમે જોઈ શકો છો આવો કંઈક ઉબડ ખાબડ રસ્તામાં આપણે હન્ટર પાછળ બાઇક લઈને આવેલા છે બધા. ઓય હો. નીચે એવા પથરાળા મીન્સ કડક પથ્થર છે બધા. સો ટાયર બાયરને ડેમેજ થઈ શકે છે. એટલે કોઈ બી આવતા હોય તો ધ્યાન રાખજો આ રસ્તાથી. ને અમે લોકો રાઇડર છીએ તો રાઇડર છે ને હંમેશા પોતાની સેફટી સાથે આવતો હોય છે. એટલે તમે બધા કોઈ એકલા સિંગલ પર્સન આવતા હોય તો બહુ એટલે બહુ ધ્યાન રાખવાનું. કારણ કે અમારી સાથે અમારી મીન્સ 2-3 ફ્રેન્ડ તો હોય જ તે કે હેલ્પ કરે અમને. સો ગમે એ મારો વ્લોગ જોતા હોય કે ગમે એ લોકો જે મારો વ્લોગ જોવે છે, નીપવાળો બી વ્લોગ મારો કોઈ જોયો હોય તો એ લોકોએ સાહસ ના કરતા બોટમાં જવાનું. કારણ કે અમે લોકો કોઈને કોઈ અમારી સાથે અમારી રાઇડર હોય છે કે કોઈનો કોઈ ફ્રેન્ડ હોય છે તો અમને રેસ્ક્યુ કરે. એટલે તમારે ધ્યાન રાખવાનું. મારો વ્લોગ જોઈને ખાલી તમને એન્ટરટેનમેન્ટ માટે જ મેં બનાવું છું. બાકી ધ્યાન રાખજો કે આવી જગ્યા ઉપર કોઈ દિવસ તમે સિંગલ આવતા નહીં. સો ગાઈઝ વિજયભાઈએ તો સ્પ્લેન્ડર કાઢી પોતાની. આપણે પૈણાની વચ્ચેથી કાઢીએ છીએ આપણી હન્ટર. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે બંદર. તમે જોઈ શકો છો કેવો લુક નજારો છે આ સાઈડનો. બધી સાઈડ હોડી છે. સો ચલો પહેલાં આપણે એન્જોય કરીએ. સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે આ બીચ ભવાની પાસે. અમારી બાઇકની ઘોડી જો કે અંદર ખૂંચી ગઈ છે. કંઈક સપોર્ટ મૂકવો પડશે કે પડશે અંદર. સો ગાઈઝ આપણે કંઈક જુગાડ કર્યો છે. પાણકો લીધો છે બહુ મોટો. હેલ્મેટની હા
કંઈ નહીં, હવે ગમે એમ કરીને ચાલશે, પડશે તો નહીં. સો ગાઈઝ, આપણે અહીંયા આવ્યા હતા વ્લોગ શૂટ કરવા માટે. સો આપણી સાથે બધા ગામના લોકો જોડાણા, કે એ લોકોને લાગ્યું કે અહીંયા કંઈક જમીન માપણી કરવા આવ્યા છે આ બધા. કેમ છો કાકા? મજા. શું નામ છે કાકા તમારું? પરમાર છે. ઓકે ઓકે. ભાઈ તમારું? થોડાક શરમાય છે પણ કંઈ નહીં. ગાઈઝ, આપણે સ્ટેન્ડ બધા લગાડી દીધા, કારણ કે અહીંયા છે ને નીચે પૈણામાં બધું હલવાઈ ગયું હતું આખું, તો પાણા નાખ્યા આપણે. અમારા ધનજીભાઈ, કોણ આ ધનજીભાઈ છે? આવો આવો ધનજીભાઈ, શરમાતા નહીં તમ તારે. સો ગાઈઝ, કંઈ નહીં, આ બધા જો આજે ક્રિએટરો બધા ભેગા થાય ને, યુટ્યુબરો, તો બધા જો પોતપોતાના વ્લોગ શૂટ કરે રાખે. સો કંઈ નહીં, આપણે થોડુંક એન્જોય કરીએ ને. આ બધા લોકો ભેગા થઈ ગયા છે, આપણે પેલી સાઈડ જઈએ, ત્યાંનો વ્યૂ બતાવું તમને. સો ગાઈઝ, આપણી બાઇક અહીંયા પાર્ક હતી ને સામેના બધા ભાઈઓએ કીધું કે પાણી છે ને એ હમણાં થોડીક વારમાં જ તે આ સાઈડ આવી જશે, ને તમે બી ગમે ત્યારે બાઇક લઈને આવો તો બહુ ખાસ ધ્યાન રાખજો કે પાણી આ સાઈડ કોઈ બાઇક ના મૂકવી, કારણ કે થોડીક વારમાં હજી જસ્ટ અમે આવ્યા, તમારી બાઇક એક્ઝેક્ટ સામે જ પડી હતી, તમે જોઈ શકો પાણી અહીંયા સુધી આવી ગયું. સો અમારે બધાની બાઇકો આ સાઈડ મૂકી દીધી પાછી. સો ગાઈઝ, આગળ આપણે પેલી સાઈડ જવું છે, પેલી સાઈડ છે ને પાણી ભરાઈ ગયું છે. હવે તમને ઓલી સાઈડ લઈને બતાવું કે ત્યાંનું વ્યૂ કેવું છે. સો પહેલાં ચલો ત્યાં જઈએ આપણે. તો ગાઈઝ, આજે તો એટલા બધા વાદળા હતા ને કે કંઈ સનસેટ બતાડો નહીં, નકર તમને વ્યૂ બતાવત કે જો અત્યારે બી ખાલી સેજ આમ વાતાવરણ છે ને જાંબલી જાંબલી થઈ ગયું છે. સો થોડીક વારમાં જ આટલું પાણી ભરાય છે કે તમે જોઈ શકો, ઘડીકમાં જ તે હમણાં અમે ખાલી અમારી બાઇક હતી ત્યાં જ આટલું બધું પાણી ભરાઈ ગયું. બાકી તમારે આ નજારો જોવો હોય તો તમે જોઈ શકો છો, એક નંબર ઓસમ વ્યૂ આવે છે. તો મહુવામાં કોઈ રહેતું હોય ને તમે આ નજારા મિસ કર્યા હોય તો તમે મહુવામાં નથી રહેતા એવું લાગે. મે બી ફર્સ્ટ ટાઈમ આ જગ્યા ઉપર આવ્યો. મેં આટલા ટાઈમથી મહુવામાં રહું છું તો મને આ જગ્યા વિશે ખ્યાલ નથી. બાકી અમે પહેલી સાઈડ કદાચ આઈ થિંક ઓલી સાઈડ આવેલા, અમે ગણપતિ વિસર્જન કરવા આવતા ને ત્યારે. ને બાકી એ મહુવાનો વ્યૂ તમે જુઓ, બધી પવનચક્કી ને વચ્ચે બોટું ને પાણી. જો પાણી થોડીક જ વારમાં આટલું બધું ભરાઈ ગયું. આ પાણી હમણાં થોડીક વારમાં આખું આની ઉપર આવી જશે. આ બધા બહુ એટલે બહુ અણીદાર પથ્થર છે. કે એ મહુવાનો વ્યૂ તમે જુઓ, બધી પવનચક્કી ને વચ્ચે બોટું ને પાણી. જો પાણી થોડીક જ વારમાં આટલું બધું ભરાઈ ગયું. આ પાણી હમણાં થોડીક વારમાં આખું આની ઉપર આવી જશે. આ બધા બહુ એટલે બહુ અણીદાર પથ્થર છે. સો ગાઈઝ, આપણા ફ્રેન્ડ બધા આવી ગયા પાછળથી. બધા ક્રિએટરો જેટલા ભેગા થાય ને એટલે એ પોતપોતાનું શૂટ કરે કે મારે આ થંબનેલ, મેં વિચાર્યું કે મારે આ થંબનેલ લેવું છે, તો એ મારી યાર બેસી ગયા કે મારે આ થંબનેલ લેવું છે, મારે થંબનેલ. કંઈ નહીં, હવે બધા ક્રિએટરો ભેગા થયા, બધા એકબીજાને સપોર્ટ કરીએ ને બધા ભાઈઓ આગળ આવે, બસ એવું ભગવાનને પ્રાર્થના કરીએ. સો ગાઈઝ, બસ એટલું જ થી. બસ આપણે પેલી સાઈડ જવું છે પણ અહીંથી હવે થોડોક ડર લાગે છે. તો કંઈ નહીં, આપણે જતા આવીએ, ત્યાં બી વ્યૂ મસ્ત આવે છે. સો ચલો જઈએ. સો ગાઈઝ, આપણે મહુવાથી વડાપાવ આપણે પાર્સલ કરી લીધા. ત્યાં મેલડી માતાનું મંદિર છે ને, બહુ લેટ થઈ ગયું હતું એટલે કંઈ નહીં, જલ્દીમાં જે મળ્યું એ લઈ લીધું. સો ગાઈઝ, આપણે પેલી સાઈડથી આવ્યા હતા આ સાઈડ ઉપર. આ તમે જોઈ શકો છો, અહીંનો કંઈક આવો નજારો છે. પાછળ ઓલી સાઈડ પક્ષી બેઠા છે બહુ બધા. માછલી તો ન મળે પણ કરચલા મળી શકે આ જગ્યા ઉપર. હું આવતો ને તો અમે સુધી ગાડી લઈને ગયો. હા, અમે સુધી ઉઈ જતી અહીંથી. હા, અહીંથી ને હાંકવાની તો ને આ કાંઠે અહીંથી હાંકવાની. અચ્છા. સો ગાઈઝ, પેલી સાઈડ બહુ મસ્ત બધા પક્ષીઓ છે ને વચ્ચે ઘાસ છે, પણ ઘાસ છે ક્યું છે ખબર નહીં.
આ ગાઈસ આવા બધા નજારા છે ને મને બહુ એટલે બહુ ગમે છે, પણ બહુ આ જેટલા કુદરતી નજારા તમને જોવામાં સારા લાગે એટલા બધા સેફ હોતા નથી. સો કોઈ બી તમે વ્લોગ જોઈને આવો તો બહુ ધ્યાન રાખજો ને તમારી સાથે એક બે ફ્રેન્ડ લાવજો ને ટાઈમ ઉપર આવવાનું ને ટાઈમ ઉપર જતું રહેવાનું, કારણ કે આ બધા રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એટલે ગમે ત્યારે કંઈ બી થઈ શકે. સો અત્યારે તો આપણે વડાપાવ એન્જોય કરીએ, મહુવાથી લાવેલા છીએ. ચલો ગાઈઝ અમે ક્યારના અમે બધા લોકો ફોટો પડાવીએ છીએ થંબનેલ માટે. મેં જે થંબનેલ ચૂઝ કરું ને એ જ આ લોકો થંબનેલ ચૂઝ કરે. કંઈ નહીં, અત્યારે આપણે પેલા મહુવાથી વડાપાવ લાવ્યો છે. તમે આવી જગ્યા ઉપર બેસીને નાસ્તો જે વડાપાવ ખાવાની મજા આવે કમેન્ટમાં જરૂર જણાવજો, જેને આવી મજા લીધી હોય ને એ લોકો. સો ગાઈઝ આપણે મહુવાથી વડાપાવ લાવ્યા હતા, બધા હવે નાસ્તો કરીએ છીએ. मतलब एक टेस्ट ही अलग आता है. સો ગાઈઝ આવી જગ્યામાં આપણે વડાપાવ ખાઈએ છીએ. બાકી લોકેશન શાનદાર મસ્ત છે, બહુ એટલે બહુ મસ્ત છે. આ બધા ક્રિએટરો જો, પેલો ભાઈ એનો વ્લોગ શૂટ કરે, આ ભાઈ એનો વ્લોગ શૂટ કરે, આપણે આપણો શૂટ કરીએ. સો ગાઈઝ વડાપાવ એન્જોય કરીએ બધા. વિજયભાઈ એનો વ્લોગ में एंड करने को. कैसा लगा आपको गुजरात? बढ़िया भाई, बड़ा पाव भी मस्त है भाई. मुंबई जैसा फील आ रहा है. मुंबई के बीच में बैठ के बड़ा पाव खा रहे हैं. આવે દરિયાની વચ્ચે નહીં, દરિયાના કિનારા ઉપર, આજુબાજુ કોઈ નથી, અહીં અમે બેસીને વડાપાઉં ખાઈએ છીએ. દરિયાની વચ્ચે એક દી જવાનું છે આપણે. એ દુગેરી ગામમાં થાપણ આવેલી છે, એટલે મારું ગામ દુગેરી જ છે. એટલે એક દી ટાઈમ કાઢીને ત્યાં છે ને રોકાવા જવાનું છે, એક નાઇટ કરશું આપણે. થાપણ એક્ઝેક્ટ થાપણ. ટાપુ છે એક ત્યાં. વિચાર છે હવે જઈએ થોડા ટાઈમ પછી. कब जाने वाले हैं? તો થોડા ટાઈમ નીકળ કે જાય કે एक दिन पहले बताना. હા કરીને ગાઈસ વડાપાવ એન્જોય કરીએ. તો ગાઈસ આપણે વડાપાવ બધાએ ખાઈ લીધા છે. એ હંમેશા ગમે ત્યારે તમે આવી જગ્યા ઉપર આવો ને ત્યારે ગમે ત્યાં નાસ્તો કરો ને તો તમારી કચરો છે ને એ ગમે ત્યાં આડોળો નહીં ફેંકવાનો, કારણ કે આપણે જ આપણા બીચને સાફ નહીં રાખીએ તો કોણ રાખશે. સો ગમે ત્યારે બી આવો ત્યારે તમે નાસ્તો કરીને પોતાનો કચરો છે ને હંમેશા ગમે સાઈડમાં કોઈ બી જગ્યા હોય ને તો એ સાઈડ નાખો, બાકી બીચ ઉપર કચરો કોઈ ફેંકવો નહીં. એટલે હંમેશા આ વસ્તુનું થોડુંક એટલે થોડું તમારા ભાઈનું વ્લોગ જોતો હોય તો રિસ્પેક્ટ રાખીને ગમે ત્યાં ફેંકશો નહીં. બાકી ગાઈસ વડાપાવ બહુ એટલે બહુ તીખું હતું. દાઢી કરાવવા જવું છે. આ ભાઈના હજી ફોટા પતતા જ નથી. સો ગાઈસ ચલો હવે નીકળીએ આપણે. સો ગાઈસ વડાપાવ ખાઈએ, નાસ્તો બાસ્તો કરીને. આ જો આ પગ કોના છે ખબર નથી, હાવજના છે. એટલે બચ્ચું આવે ને એના એવા જ હોય. એટલે આવી જગ્યા ઉપર બહુ ધ્યાન રાખવું, ગમે તે સાંજ રાત પડે અંધારું થાય એ પહેલાં નીકળી જવું. હવે આપણે નીકળીએ છીએ. જો પાણી અહીંયા સુધી આવી ગયું. મને તો વડાપાવ હજી એટલું બધું તીખું લાગ્યું ને ઘડીક તો સુસવાટા કાઢી નાખ્યા. સો ગાઈસ પેલી સાઈડ પેલા લોકો હવે માછી પકડે કે ઝીંગા પકડે ખ્યાલ નથી, પણ એક્ઝેક્ટ દરિયાની વચ્ચે છે, ત્યાં એને પકડે છે. હવે શું ખબર, ચલો પેલા એ સાઈડ જઈએ આપણે. જય ખોડિયારમાંનું મંદિર છે. સો ગાઈસ પેલી સાઈડ બધા લોકો દરિયાની વચ્ચે ઝીંગા પકડે છે એટલા પાણીના રાતના ટાઈમે. સો ગાઈસ આપણે હવે નીકળીએ ઘરે.
કારણ કે હવે પાણી એટલું બધી સાઈડ ભરાવા મળ્યું છે. તો આપણી બાઇક ડૂબે એ પહેલાં આપણે નીકળી જઈએ ઘરે. ને આ તમે જોઈ શકો આ 3 પવનચક્કી જો ફરે છે, એક આ સાઈડની, એક આ સાઈડની, એક આ સાઈડની ને એક આ સાઈડની. ને જે અહીંયા સનસેટ જે નીચે થાય ને એ જે સનસેટ સાંજનો ટાઈમ હોય ને આવી બોટ જતી હોય પાણીમાં, તમે ઓલી પવનચક્કી બી જોઈ શકો. ત્યાં બી એવું જ છે ને વ્યૂ જે આ વ્યૂમાં જે આપણા ફોટા આવે એ 1 નંબર ફોટા આવે. બાકી ગમે ત્યારે આપણે ડ્રોન પરચેસ કરીશું ત્યારે હું તમને આ જગ્યા પર ફરીવાર એકવાર આવી ને આ જગ્યાનું હું તમને બતાવીશ આખું ઉપરથી વ્યૂ કેવું આવે છે. સો પહેલાં ચલો આપણો હેલ્મેટ જો મારી બહુ ખરાબ ટેવ છે, હું ગમે ત્યાં ગમે એ વસ્તુ મૂકી દઉં. હું કહું આ બધા ફોટામાંથી ઊંચા નતા. કંઈ નહીં ગાઈસ, વિજયભાઈનો ફોટો પાડી દઉં પછી આપણે નીકળીએ. એક ફોટો પાડી દેવામાં ભગવાન છે ને રાજી થાય અને આશીર્વાદ સારા આપે કે ભાઈ તું સુખી થાજે. એવું હું નથી આપતો, પણ એવું ઉપરવાળો જે જોતો હોય ને એને આમ મને સારું ફીલ થાય ને, એટલે ઉપરવાળાને સારું ફીલ થાય ને, તું સારો ફોટો પાડીને એટલે તને છે ને ગાયગામાં તારા લગ્ન થઈ જાય. સો ગાઈઝ એક ફોટા માટે જો કેવું કરે છે મારી સાથે. કંઈ નહીં આપણે એને ફોટો પાડીને આપણે જઈએ સામેની સાઈડ. ઓકે ગાઈઝ, આપણે વિજયભાઈનો ફોટો શૂટ કરી લીધું ને આપણું હેલ્મેટ બી લઈ લીધું છે. સો ગાઈઝ, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. ને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરજો. ને આવા નવા મોટર વ્લોગ જોવા માટે મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. સો ગાઈઝ, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલમાં બન્યા રહેજો.